ઓકે અસલામુઅલૈકુમ. તો આપણે હવે આગળ આપણો લેક્ચર વધારીએ. તો ઉદાહરણ નંબર 2, એક્ઝામ્પલ નંબર 2. તો શું છે કે ઉપવલય x² પ્લસ x² અપન a² પ્લસ y² અપન b² બરાબર 1નો આપણે એરિયા શોધવાનો છે. ઉપવલયને ઇંગ્લિશમાં ઇલિપ્સ કહેવામાં આવે છે, બરાબર? એલિપ્સ. હવે એલિપ્સ તમને ડ્રો કરતા આવડવું જોઈએ. કેવી રીતે ડ્રો કરવાનો હોય છે એલિપ્સમાં તમને ખબર હોય તો આમ હોય છે. હવે જે એક જાતનું સર્કલ જ હોય છે, પરંતુ આમાં શું હોય છે, આમ થોડું હોય છે, આખું સર્કલ નહીં હોતું. ઓકે, આવા ટાઈપનું હોય છે. એમાં જો એક્સના નીચે જે છે એ એની ત્રિજ્યા અહીંયા થશે, રેડિયસ એ, અને વાયના નીચે જે છે આ બાજુ થશે, બરાબર? ઇન શોર્ટ, એક્સ એક્સિસની લિમિટ શું થશે 0થી લઈને એ સુધી, અને આગળ વાય એક્સિસને જોવું હોય તો 0થી લઈને બી સુધી, બરાબર? તો આપણે એલિપ્સ દ્વારા કેટલો એરિયા કવર થાય છે એ શોધવાનું છે, બરાબર? તો હવે એરિયા શોધવા માટે આપણે ઇન શોર્ટ આખો એરિયા શોધવાનો છે. અહીંયા આખો 1 2 3 4 આખો શોધવાનો છે. પરંતુ આપણે શું કરીશું, કોઈક એક ભાગનો શોધી લઈએ. ચારે ભાગ સરખા જ હશે. કોઈક એક ભાગનું શોધી લઉં, આ ભાગનો ફોર એક્ઝામ્પલ, અને એને પછી શું કરું, મલ્ટીપ્લાય 4 કરી દઉં તો આપણને આખું મળી જશે. ઓકે, તો આપણે ઇન શોર્ટ અહીંયા આપણે પહેલા ભાગનો શોધવાનો ટ્રાય કરીએ. તો પહેલા ભાગનો શોધવા માટે શું કરવાનું, માગેલ ક્ષેત્રફળ અથવા તો એરિયા ઇઝ ઇક્વલ ટુ, ઓકે, ઇન્ટિગ્રેશનથી કરવાનું છે તો ઇન્ટિગ્રેશન લેવું પડશે. હવે તમે લિમિટ કેવી લેશો? લિમિટ અહીંયા એક્સ એક્સિસની લઈ શકો યા વાય એક્સિસની લઈ શકો, કંઈ વાંધો નહીં. કારણ કે એક્સ એક્સિસની લિમિટ લેશો તો અહીંયાથી લઈને અહીંયા સુધીનો એરિયા કવર કરવાનો છે, તો આ એરિયા બધો કવર થઈ જાય. વાય એક્સિસની લેશો તો 0થી લઈને બી સુધી, તો અહીંયાથી લઈને અહીંયા સુધી, બરાબર? એ બી થઈ જશે, કોઈ પ્રોબ્લેમ આવશે નહીં, બરાબર? હવે આપણે અહીંયા તો મેં તમને કીધું હતું એ પ્રમાણે કે આપણે એક્સ એક્સિસ વધારે લેશું, બરાબર? તો એક્સ એક્સિસ લઉં તો 0થી લઈને એની લિમિટ લઉં છું, બરાબર? લિમિટ જે લીધી અહીંયા ડીએક્સ કે ડીવાય જે લખવું હોય તો લિમિટ એક્સની લીધી છે તો અહીંયા ડીએક્સ લખવું પડશે, બરાબર? હવે અહીંયા ફંક્શન કયું આવશે, તો ફંક્શન વાયના ફોર્મમાં આવશે, એટલે સોરી વાયને કરતાં બનાવવાની છે. અહીંયા એક્સની લિમિટ લીધી હોય તો વાયને કરતાં બનાવો, તો અહીંયા આપણે જે ફંક્શન છે એમાં વાયને કરતાં બનાવો, શું થશે, y² અપન b² વિચ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x² અપન a². અહીંયા એલસીએમ લઈ લઉં તો a² માઇનસ x² અપન a², બરાબર? તો y² બરાબર શું આવશે, b² અપન a², અને અહીંયા આવશે a² માઇનસ x². ઓકે, હવે y ઇઝ ઇક્વલ ટુ શું આવશે, b અપોન a અંડર રૂટ a² માઇનસ x². ઓકે, હવે અહીંયા b અપોન a પ્લસ ઓર માઇનસ આવે, કારણ કે અંડર રૂટ આપણે કર્યું છે તો પ્લસ ઓર માઇનસ આવશે, પરંતુ અહીંયા શું છે, ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે એટલા માટે પ્લસ જ લેવાનું છે, બરાબર? માઇનસ તો નહીં લેવાય. એટલે શું આવ્યું આપણું ફંક્શન વિધેય, b અપોન a અંડર રૂટ a² માઇનસ x². બસ આનું આપણે ઇન્ટિગ્રેશન જ કરવાનું છે. b અપોન a તો બહાર આવી જશે, a² માઇનસ x² ઇન્ટુ dx, આ તો ડાયરેક્ટ ફોર્મ્યુલા જ છે. શું છે ફોર્મ્યુલા, b અપોન a તો બાર, x બાય a, એની જગ્યાએ સોરી x/2 અંડર રૂટ a² માઇનસ x² પ્લસ a²/2 સાઇન ઇન્વર્સ x/a. ઓકે, 0થી લઈને a સુધી. બસ આ વેલ્યુ તમે પુટ કરજો અને જવાબ મળી જશે, બરાબર? તો તમે આ હું તમારા ઉપર છોડી દઉં છું. શું જવાબ મળે છે, π/a/b, બરાબર? વેલ્યુ પુટ કરી લેજો. શું છે, લિમિટ 0થી લઈને a સુધી કરી શકશો તમે. હવે એના પછી દાખલો છે ઉદાહરણ નંબર 3. જુઓ શું આપેલું છે કે કર્વ y ઇઝ ઇક્વલ ટુ x² એન્ડ y ઇઝ ઇક્વલ ટુ 4 વડે જે રિજિયન આપણને મળે છે એનો આપણે એરિયા ફાઇન્ડ કરવાનો છે. તો y ઇઝ ઇક્વલ ટુ x² આપણને દોરતા આવડવું જોઈએ. y ઇઝ ઇક્વલ ટુ x² કઈ રીતે કરીએ છીએ, તો x² નો ગ્રાફ છે. y ઇઝ ઇક્વલ ટુ x² એટલે f ઓફ x બરાબર x². ઓકે, હવે f ને y બી કહીએ છીએ.
પછી y ઇઝ ઇક્વલ ટુ 4, 4 કઈ રીતે લાઈન ડ્રો કરવાની હોય છે? y ઇઝ ઇક્વલ ટુ 4, તો y એક્સિસમાં જ્યાં 4 હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા 4 છે, તો એમાંથી આમ લાઈન જે પસાર થાય એ લાઈન, બરાબર. આ શું છે? y ઇઝ ઇક્વલ ટુ 4 અને y ઇઝ ઇક્વલ ટુ x², બરાબર. આના વડે આપણે જે રિજિયન મળે છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે, બરાબર. તો આના વડે આપણને બે રિજિયન મળે, અહીંયા મળે છે આખું, આ આખું મળે છે, બરાબર. પરંતુ અહીંયા બી આપણે શું કરશું? એક ભાગનું શોધી લેશું, બરાબર, અને પછી શું કરશું? ગુણ્યા 2, તો આ ભાગનો બી મળી જશે, બરાબર. તો એક ભાગનો શોધીએ, તો હવે અહીંયા તમે જુઓ, અહીંયા 0 0 હશે, એટલે કે અહીંયા 0 0 પોઈન્ટ હશે, બરાબર. અહીંયા 4 છે, તો 4 એટલે y એક્સિસ છે, તો શું હશે? અહીંયા કયો પોઈન્ટ હશે? 0 4, એટલે કે ઓકે. હવે અહીંયા આગળ તમે શોધી નહીં શકો, અહીંયા કયો પોઈન્ટ આવશે? હવે તમે જુઓ, આ આપણે શોધવાનું છે, તો એરિયા માટે આપણે શું કરીએ છીએ? ઇન્ટિગ્રેશન કરીએ છીએ, અહીંયા કંઈક dx dy લખીએ છીએ અને કંઈક ફંક્શન લખીએ છીએ. હવે આમાં લિમિટ શું આવશે? લિમિટ, હવે તમે એવું વિચારશો કે એક્સ એક્સિસની લિમિટ લો, બરાબર. ચલો અહીંયા હું માની લઉં છું y ઇઝ ઇક્વલ ટુ 4 છે, બરાબર. તો y ઇઝ ઇક્વલ ટુ 4 મૂકીશ, તો અહીંયા x બરાબર 2 આવશે, બરાબર. અહીંયા કંઈક 2 પોઈન્ટ હશે, તો હવે x બરાબર 2 હશે, કારણ કે y ઇઝ ઇક્વલ ટુ x² અને y ઇઝ ઇક્વલ ટુ 4 છે, તો 4 ની જગ્યાએ આ y ની જગ્યાએ 4 મૂકી દઉં તો x², તો x બરાબર શું આવે છે? 2 આવે, બરાબર. તો ઇન શોર્ટ અહીંયા પોઈન્ટ હશે, આ શું હશે? 2 4 હશે, તો x એક્સિસ માટે અહીંયા 2 આવશે, બરાબર. હવે જો x એક્સિસની લિમિટ લઈશ 0 થી લઈને 2 સુધી, તો તમે જોઈ શકો છો 0 થી લઈને 2 સુધી લઉં છું, તો આ એરિયા કવર થાય છે બધું, આ ભાગનો એરિયા અહીંયાથી લઈને અહીંયા, તો આ ભાગનો આખો થાય છે. એમાં તમે જોઈ શકો છો કે આ જે વધારાનો એરિયા આવે છે, અહીંયા જો હું ડોટેડ લાઈન કરું, અહીંયા આ જે વધારાનો એરિયા આવે એ તો આપણને જરૂર નથી. એનો મતલબ શું? એક્સ એક્સિસની લિમિટ તમે ના લઈ શકો. જો લેશો શું થશે? વધારાનો એરિયા કવર થઈ જશે. તો આપણે વાય એક્સિસની લિમિટ લઈએ, તો તમે જુઓ 0 થી લઈને y સુધીની લિમિટ લઈએ, તો અહીંયાથી અહીંયા જશું તો આ કર્વ અહીંયા આવી જાય છે, બરાબર. તો આ એરિયા આપણને મળી જાય સાચો જવાબ. તો અહીંયા લિમિટ શું લેશો? y ની, એટલે 0 થી લઈને 4. y ની લિમિટ શું છે? 0 થી લઈને 4 છે, ઓકે, 0 થી લઈને 4 સુધી. હવે y ની લિમિટ લીધી તો અહીંયા dy લખવું પડશે. હવે y ની લિમિટ લીધી, અહીંયા dy લખ્યું, તો આપણે ફંક્શન કેવી રીતે લખશો? ફંક્શનમાં x ને કરતા બનાવશું, બરાબર. ફંક્શનમાં શું કરશું? x ને કરતા બનાવશું. તો અહીંયા ફંક્શન શું છે? y ઇઝ ઇક્વલ ટુ x², તો x ને કરતા બનાવીશું તો અંડર રૂટ y, ખબર પડે છે? ઓકે, તો ફંક્શન શું આવશે? અંડર રૂટ y. કેમ? શું કરવાનું? y ની લિમિટ લીધી હોય તો અહીંયા dy લખવાનું, dy લખ્યું તો y ને કરતા ના બનાવવાનું, x ને કરતા બનાવો. કેમ? x ને કરતા બનાવીશું તો આપણને કંઈક અહીંયા y ના ફોર્મમાં મળશે, બરાબર. હવે આને તમારે ડેરિવેટિવ ઇન્ટિગ્રેશન કરવું આસાન છે, તો ઇન્ટિગ્રેશન કરો અને જવાબ લઈ લો. શું આવશે? y⁵2 અપન 3/2 0 થી 4. ઓકે, તો કિંમત મૂકશો તમે તો 3/2 એટલે 2/3 થઈ જશે અને 4:3/2. ઓકે, -0 આવશે, તો આ કંઈ કરવાની જરૂર નથી. તો 4:2/3/2 છે, તો અહીંયા 4 છે અને 2:2 કરો, આ 2 સાથે 2 કટ, 2 નો ક્યુબ એટલે કે 8, 2/3 × 8, તો 16 એટલું આવે છે. $16/3 આવ્યું, બરાબર. પરંતુ આ 16/3 કેમ આવ્યું? અને અંદર આપણે આવે 32/3 આવે છે, બરાબર. પરંતુ આપણે શું કરવાનું છે? આ તો એક જ એરિયાનું શોધ્યું, આપણે બે ભાગનું કરવાનું છે, એટલે બે વડે અહીંયા ડાયરેક્ટ અહીં ગુણી દે ને તો સારું પહેલેથી. એટલે શું આવશે? 16 × 2 એટલે 32/3. ઓકે, રાઈટ આન્સર આવી ગયો. હવે આપણે આગળ જઈએ, ઉદાહરણ નંબર 4. શું છે કે સર્કલ x² + y² ઇઝ ઇક્વલ ટુ 32 એન્ડ y ઇઝ ઇક્વલ ટુ x લાઇન વડે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં
જે રિજિયન કવર થાય છે એનો આપણે એરિયા ફાઇન્ડ કરવાનો છે, બરાબર, ક્ષેત્રફળ શોધવાનું છે. ઉદાહરણ નંબર 4 તમે વાંચી લેજો, ઇંગ્લિશ મીડિયમવાળા ઇંગ્લિશ મીડિયમમાં, ગુજરાતીવાળા ગુજરાતીમાં, બરાબર. તો હવે તમને આ સર્કલનું જે ફોર્મ્યુલા હતું એ આગળ આવી ગયું. કેવું હતું? x માઇનસ a નો હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ b નો હોલ સ્ક્વેર વિચ ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. બરાબર, r સ્ક્વેર. હવે આને આના ફોર્મમાં બનાવો. અહીંયા આને બનાવું તો જો શું થશે? x માઇનસ 0 નો હોલ સ્ક્વેર, y માઇનસ 0 નો હોલ સ્ક્વેર. 32 ને આપણે કઈ રીતે લખશું? 4√2 એનો હોલ સ્ક્વેર. ઓકે, લખી શકું છું, બરાબર. તો અહીંયા શું થઈ ગયું? 0 0 સેન્ટર હશે એનું, અને રેડિયસ શું હશે? 4√2. તો હવે આને ડ્રો કરતો 0 0 રેડિયસ, સેન્ટર, રેડિયસ શું? 4√2. એટલે કે આ બાજુ x એક્સિસ ઉપર અહીંયા શું હશે? 4√2 0. ઓકે, અહીંયા બી શું હશે? 0 4√2 હશે, કારણ કે y એક્સિસમાં x એક્સિસ અહીંયા 0 હોય છે y એક્સિસ ઉપર, બરાબર. હવે બીજું શું કહે છે? y ઇઝ ઇક્વલ ટુ x વાળી લાઈન. તો y ઇઝ ઇક્વલ ટુ x લાઈન તમને ડ્રો કરતા આવડવી જોઈએ, બરાબર. આઈડેન્ટિટી કહેવાય. y ઇઝ ઇક્વલ ટુ x એટલે કે x ઇઝ ઇક્વલ ટુ y લખું. ચલો, y ઇઝ ઇક્વલ ટુ x એટલે કે f ઓફ x બરાબર x. જે નાખો બહાર એ અંદર નાખો એ બહાર મળે, એટલે કે આઈડેન્ટિટી ફંક્શન જેવું થાય છે, બરાબર. y ઇઝ ઇક્વલ ટુ x વડે જે એરિયા કવર થાય છે એમાં બી કયો એરિયા? ફર્સ્ટ ક્વોડ્રન્ટ પર. તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં કયો એરિયા કવર થાય છે? આ એરિયા કવર થાય છે, બરાબર. તો આ એરિયા આપણે શોધવાનો છે. હવે તમે જુઓ, જે આ એરિયા કવર થાય છે એમાં શું કરીશું? તો તમે ડાયરેક્ટ વિચારશો કે એરિયા બરાબર ઇન્ટિગ્રેશન કરવું પડશે, લિમિટ લેવી પડશે. તો અહીંયા x એક્સિસની લિમિટ લઈ લઉં છું. શું છે? 0 થી લઈને 4√2, બરાબર. અને અહીંયા dx આવશે, અને અહીંયા કંઈક ફંક્શન આવશે. ફંક્શન કયું લખવું? y બરાબરના ફોર્મમાં લખવાનું. પરંતુ અહીંયા તમે ધ્યાન આપશો તો બે ફંક્શન છે, એક આ છે, એક આ છે. બંનેમાંથી કયું લખવું? પ્રોબ્લેમ થશે. ઓકે, સમજવાનું ટ્રાય કરજો. આ જે ઉદાહરણ નંબર 4 છે એ આખો અલગ પડે છે. શું કરશું બંનેમાંથી? એ પ્રોબ્લેમ થશે. ઓકે, તો હવે આમાં કરવાનું શું? તો તમે ધ્યાનથી જુઓ. અહીંયા હું લાઈન ડ્રો કરું છું. એક કામ કરું, આને ફરી વાર ડ્રો કરતો. ઓકે, અહીંયા y ઇઝ ઇક્વલ ટુ x છે. હવે તમે ધ્યાન આપો, અહીંયા હું એક લાઈન ડ્રો કરું છું. ઓકે, હવે તમે જુઓ આ બંને ગ્રાફ જુઓ. અહીંયા 0 છે, અહીંયા 4√2 છે, બરાબર. હવે તમે ધ્યાન આપો, અહીંયા આપણે જો દાખલા તરીકે હું ફંક્શન લઉં છું y ઇઝ ઇક્વલ ટુ x1, બરાબર. આ બે ફંક્શન છે, x2 પ્લસ y2 બરાબર 32, y ઇઝ ઇક્વલ ટુ x. y ઇઝ ઇક્વલ ટુ x લઉં છું અને અહીંયાથી આમ જઉં છું લિમિટ x એક્સિસની બાજુ. તો તમે જોઈ શકો છો અહીંયા સુધી y ઇઝ ઇક્વલ ટુ x વાળું ફંક્શન પૂરું થઈ જાય, અહીંયા સુધી, કેમ કે અહીંયા સુધી પૂરું થઈ જાય, બરાબર. તો અહીંયા સુધી આપણે y ઇઝ ઇક્વલ ટુ x વાળું ફંક્શન લઈ શકીએ છીએ. હવે એના પછીનો જે એરિયા છે અહીંયા જો આ સર્કલ વડે કવર થાય, આ સર્કલ વડે કવર થાય, એના પછીનો એરિયા, બરાબર. તો ઇન શોર્ટ આમાં શું કરવું પડશે? આપણે બંને ફંક્શન લેવા પડશે, y ઇઝ ઇક્વલ ટુ x વાળું બી અને x2 પ્લસ y2 બરાબર 32 વાળું બી. શું કરશો એમાં? અહીંયાથી અહીંયા સુધી કયું ફંક્શન છે? y ઇઝ ઇક્વલ ટુ x, અને અહીંયાથી અહીંયા આ સર્કલ વાળું, બરાબર. તો હવે અહીંયાથી આપણે પહેલાં અહીંયા આવશું, પછી આમાં શું કરશું? આ એડ કરી દઈશું. તો અહીંયાથી અહીંયા સુધી આવવા માટે આ પોઈન્ટ આપણે શોધવું પડશે. તો આ પોઈન્ટ કઈ રીતે શોધશો? તો તમને આવડે જ છે. જુઓ, અહીંયા આ સર્કલ છે, આ લાઈન બંને શું થાય? ઇન્ટરસેક્શન થાય છે. તો આ પોઈન્ટ શોધી દો, તો આ પોઈન્ટ આપણને મળી જશે, બરાબર. તો આ પોઈન્ટ શોધવા માટે શું કરશો?
વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ છે અને બીજું શું છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 32. તો અહીંયા શું કરવાનું, કોઈ બી ઇક્વેશનમાં કંઈક પુટ કરી દો. તો અહીંયા વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ આમાં પુટ કરી દઉં છું. તો શું છે એક્સ સ્ક્વેર પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ એટલે એક્સ સ્ક્વેર 32. તો 2x સ્ક્વેર બરાબર 32, એક્સ સ્ક્વેર બરાબર 16. તો એક્સ બરાબર શું આવશે પ્લસ ઓર માઇનસ 4. તો અહીંયાથી દેખાય છે કે પ્લસ ઓર માઇનસ 4 છે. તો અહીંયા તો આ તો શું છે પ્લસ 4 જ હશે, 4 હશે. ઓકે, હવે પ્લસ 4 લીધું તો વાય બરાબર પણ શું આવશે, બંને સરખા છે તો વાય બરાબર બી પ્લસ 4 આવશે. ઇન શોર્ટ અહીંયા આ જે પોઈન્ટ છે શું છે પ્લસ 4. તો અહીંયા કદાચ હું ડ્રો કરું તો આમ પ્લસ 4 એટલે 0 થી 4 સુધી જવું પડશે પહેલાં અને પછી 4 થી 4√2 આગળ જવું પડશે. બરાબર. તો હું અહીંયા ફરી વાર લખી દઉં, એરિયા ઇઝ ઇક્વલ ટુ 0 થી 4 પ્લસ 4 થી 4√2. બરાબર. 0 થી 4 માટે આપણે અહીંયા એક્સ એક્સિસ જ છે તો ડીએક્સ જ લખી દઉં બંને જગ્યાએ ડીએક્સ. ઓકે, હવે ડીએક્સ લીધું તો ફંક્શન શામાં લેવાનું, વાયના ફોર્મમાં, વાયને કરતાં બનાવો. તો અહીંયાથી અહીંયા સુધી કયું ફંક્શન છે, અહીંયાથી અહીંયા સુધી વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ. તો વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ તો વાયને કરતાં બનાવીશું તો એક્સ આવશે. એવી રીતે અહીંયાથી અહીંયા સુધી પછી આ નાનો એરિયા સર્કલવાળું, તો આમાં વાયને કરતાં બનાવો તો વાય ઇઝ ઇક્વલ ટુ 32 ને હું અહીંયા વાય સ્ક્વેર બરાબર 32 ને આ રીતે લખું છું, 4√2 જ લખું છું. બરાબર. 4√2 નો સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. ઓકે, તો વાય બરાબર આપણે શું મળશે પ્લસ ઓર માઇનસ અંડર રૂટ 4√2 નો સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. ઓકે, આ કેમ કર્યું, કારણ કે આપણને એક ફોર્મ્યુલા છે સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરનું, ઇન્ટિગ્રેશન કરવામાં મજા આવે. ઓકે, તો અહીંયા શું આવશે પ્લસ ઓર માઇનસ બંને છે તો આપણે લેવાનું શું પ્લસ, કેમ કે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે. તો પ્લસ લઈશ તો 4√2 એનો હોલ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. તો હમણાં આપણે ઇન્ટિગ્રેશન કર્યું જ છે, કઈ રીતે કરવાનું હતું આપણે છે તમને ઇન્ટિગ્રેશન ને. બરાબર. આનો તો ફોર જ છે, શું છે એક્સ સ્ક્વેર બાય 2 0 થી લઈને 4 સુધી પ્લસ આનું શું થશે એક્સ બાય 2, એક્સ બાય 2 તો આપશે જ, પછી અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ ઇન શોર્ટ આખું કહું એટલે 32 જ લખી દઉં છું માઇનસ એક્સ સ્ક્વેર, પછી એ સ્ક્વેર અપોન 2. એ સ્ક્વેર એટલે કે આ આખો એ છે એ સ્ક્વેર અપોન 2 એટલે કે 32 અપોન 2 સાઇન ઇન્વર્સ એક્સ અપોન એ. તો એક્સ એની જગ્યાએ શું છે 4√2 અને લિમિટ ક્યાંથી છે 4 થી 4√2. ઓકે, હવે આને તમે સોલ્વ કરશો તો જવાબ મળી જશે. સોલ્વ કરવો આસાન છે, આ એક્ઝામ્પલ છે તો અંદર બુકમાં બી આપેલો જ છે. બરાબર. તમે તમારી રીતે સોલ્વ કરી લેજો. તો લાસ્ટ આન્સર શું મળે છે આપણને 4 5. ઓકે, તો તમે જોઈ લેજો. હવે આવો સેમ ટુ સેમ દાખલો એક્સરસાઇઝમાં આપેલો છે, એક્સરસાઇઝ 8.1 ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 તમે જુઓ શું છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 4 અને એક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 3y. બરાબર. આના વડે આપણે શોધવાનું છે. તો શું કરશો આમાં બી, આનો બી ગ્રાફ કંઈક એવો જ હશે. જુઓ અહીંયા 4 છે તો 0 થી લઈને અહીંયા 2 સુધી હશે. બરાબર. અને બીજું શું છે, કઈ લાઈન છે તો ક્વેશ્ચન નંબર 6 જોશો તેમાં શું છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 4. તો 4 ની જગ્યાએ આપણે શું લખી શકીએ 2 નો સ્ક્વેર એટલે કે રેડિયસ 2 થશે. બરાબર. હવે આ લાઈન છે એક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 3y. ઓકે, હવે આમાં બી એવું જ થશે. જુઓ અહીંયા આગળ આ લાઈન આટલો એરિયા એટલે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 3y સુધી અહીંયાથી પહેલાં સ્ટાર્ટ કરશો તો અહીંયા સુધી આપણે શું કરવું પડશે
વાય ઇઝ ઇક્વલ ટુ અથવા તો એક્સ ઇઝ ઇક્વલ ટુ જે ફંક્શન લેશું એમાં આ ફંક્શન લેવું પડશે. એના પછીનું ફંક્શન કયું હશે? આ હશે. બરાબર. તો પહેલાં આ પોઈન્ટ શોધી લઈએ. આ પોઈન્ટ શોધવા માટે અહીંયા જુઓ સર્કલ અને આ લાઈન બંને ઇન્ટરસેક્ટ કરે છે. તો આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ √3y છે તો અહીંયા ક્યાંક એક્સ ઇઝ ઇક્વલ ટુ મૂકી દઈએ તો √3y હોલ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 4. તો શું આવશે અહીંયા 3y સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર 4y સ્ક્વેર બરાબર 4. તો વાય ઇઝ ઇક્વલ ટુ 1 આપણને મળશે. બરાબર. હવે વાય આપણે જોતો નથી, અહીંયા એક્સ જુઓ છે. બરાબર. તો વાયની જગ્યાએ એક્સ જોવો છે તો વાય ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 મૂકી દઈશ. વાય ઇઝ ઇક્વલ ટુ 1 તો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? √3. તો અહીંયા જે પોઈન્ટ હશે શું હશે? √3. ઓકે. ઇન શોર્ટ √3 અને વાય 0 હશે. બરાબર. અહીંયા પોઈન્ટ શું હશે? √3 એક્સ એક્સિસમાં. બરાબર. આ પોઈન્ટને આપણે અહીંયા જરૂર છે નહીં તો વાંધો નથી, શોધવું નથી અહીંયા. તો ઇન શોર્ટ આપણે શું કરવું પડશે? 0 થી √3 જવું પડશે, √3 થી 2 સુધી જવું પડશે. તો બે ફંક્શન બને. તો 0 થી લઈને √3 અને √3 થી 2 સુધી. ઓકે. લિમિટ આપણે એક્સની લીધી છે તો dx જ લખી દો અહીંયા. ઓકે. હવે 0 થી લઈને √3 સુધી આ એરિયા કવર થાય છે. બરાબર. આ એરિયા કવર થાય છે. તો આ એરિયા કોના દ્વારા કવર થાય છે? તો આ લાઈન વડે x ઇઝ ઇક્વલ ટુ √3y વડે. પરંતુ અહીંયા આપણે એક્સની લિમિટ લીધી છે તો કરતા કોને બનાવવાનું? વાયને. તો અહીંયા વાયને તમે કરતા બનાવજો શું આવશે? x અપન √3 આવશે. અહીંયા બી વાયના કરતા બનાવશું શું મળશે આપણને? જો વાયના કરતા બનાવતું વાય સ્ક્વેર બરાબર 4 ની જગ્યાએ 2² માઇનસ x² લખું છું. તો y ઇઝ ઇક્વલ ટુ √2² - x². પ્લસ ઓર માઇનસ આવશે પરંતુ આપણે પ્લસ જ લેવાનું છે. કેમ? ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે. તો પ્લસ 2² - x². તો આ દાખલો આખો પહેલા જેવો થઈ ગયો. જુઓ, ખાલી તમારે ગણતરી જ કરવાની છે. જુઓ અહીંયા x છે તો અહીંયા x અપન √3 છે. બરાબર. હવે અહીંયા 2² - x² છે. અહીંયા શું હતું? 4√2 હોલ સ્ક્વેર માઇનસ x². તો આ શું કરવા છે? ખાલી ફોર્મ્યુલા જ મારવાની. તો x² અહીંયા 1/√3 બહાર જતું રહેશે બાય 2 0 થી લઈને √3 પ્લસ અહીંયા શું થશે? a² - x² નું પેલું કરવાનું છે આપણે. તો શું સૂત્ર હતું? x/2 આખો કૌંસ એટલે કે 2² - x² અથવા તો 4 - x² લખી દો તો બી ચાલશે આમાંથી. ઓકે. પ્લસ a²/2 એટલે કે 4/2 સાઇન ઇનવર્સ x અપોન a એની જગ્યાએ શું છે? ઓકે. લિમિટ ક્યાંથી ક્યાંની છે? √3 થી 2 ની છે. હવે આને તમે સોલ્યુશન તમારે કરવાનું છે રાતે. ઓકે. સોલ્યુશન કરવું લિમિટ મૂકીને કંઈ વધારે અઘરું કામ નથી. તો જવાબ આવશે, જવાબ મારી પાસે છે π/3. ઓકે. તો π/3 આન્સર આવી જશે. જાતે ટ્રાય કરજો. બરાબર. ના ખબર પડે તો પછી આપણે કરાવશું. ઓકે. હવે ઉદાહરણ નંબર 5 બી જોઈ લઈએ. જો ઉદાહરણ નંબર 5 માં શું છે? એલિપ્સ જ આપેલું છે x² + y² અપન b² બરાબર 1. ઓકે. અને રેખા શું છે અથવા લાઈન શું છે? x બરાબર 0 અને એક બીજી લાઈન શું આપેલી છે? x બરાબર ae વડે. તો અહીંયા હું મોટું આને ડ્રો કરતો. એલિપ્સ તો આમ આવશે. બરાબર. તો અંડા આકાર આવશે. હવે લાઈન x બરાબર 0 વાળી લાઈન કઈ કહેવાય? તમને ખબર છે y એક્સિસ ઉપર x બધા 0 હોય એટલે કે x બરાબર 0 વાળી લાઈન તો આ જ. પછી x બરાબર e લાઈન છે તો હવે e એટલે કે અહીંયા ક્યાંક હશે. ઓકે. તો હવે આ વડે રેખા વડે જે ક્ષેત્રફળ થાય છે એ આપણે શોધવાનું છે. તો કેવી રીતે શોધશું? અહીંયા 0 છે, અહીંયા AE એટલે કે આ પોઈન્ટ કયો હશે? AE હશે. ઓકે. તો હવે કંઈ છે નહીં આમાં. શું આવશે? 0 થી લઈને AE સુધી અહીંયા સુધી શોધી લો. અને આ શું છે? કર્વ વડે છે એટલે કે અહીંયા dx લખું
અને આપણે સબ્જેક્ટ કોને બનાવશું? વાયને. તો વાયને આપણે સબ્જેક્ટ બનાવશું શું થશે? b/a અંડર રૂટ a² માઇનસ x². ઓકે, તો અહીંયા લખી દેવાનું છે કે b/a અંડર રૂટ a² માઇનસ x². હવે આ તો આપણે આગળ બહુ બધું કરી જ દીધું છે, બરાબર. તો ઉદાહરણ નંબર 5 તમારી પાસે અંદર ગણેલો જ છે, તો તમે કરી શકશો, બરાબર. તો એ જોઈ લેજો.